ધોરણ 9 પ્રકરણ નંબર 1 કાર્ય ઉર્જા અને પાવરનો અભ્યાસ કરીશું। આપની સમક્ષ સ્ટુડિયોમાં આજે શ્રી પુરુષોત્તમભાઈ પટેલ પધારેલ છે, જેમને બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ એનાયત કરેલો છે। શ્રી પુરુષોત્તમભાઈ, હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને સાથે સાથે વિનંતી પણ કરું છું કે આપ ધોરણ 9ના વિદ્યાર્થીઓને આ વિષય વિશે ખૂબ જ સુંદર રીતે માહિતી આપશો। PR પટેલ દ્વારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષણ સંસ્થા જે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો એમનું હાર્દિક સ્વાગત છે। સમયને ધ્યાનમાં લેતા આપણે સીધો જ આજે જે બહેનશ્રીએ જે પરિચય આપ્યો એ પ્રમાણે ધોરણ 9નું કાર્ય ઉર્જા અને પાવર એ પ્રકરણ છે, એ પ્રકરણના હાર્ડ પોઈન્ટ્સ અને એની અંદર જે ટેકનિકલ જે મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરીશું। કાર્ય ઉર્જા અને પાવર, આપણે કાર્ય ઉર્જા એ બે શબ્દો છે એ ખૂબ જ પ્રચલિત છે અને એનો આપણે વારંવાર શબ્દમાં ઉપયોગ કરીએ છીએ। ઉર્જા, પવન ઉર્જા, વાયુ ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, રાસાયણિક ઉર્જા, એ બધી જે છે ફટાકડાનું ફૂટવું, મશીનનું ચાલવું, મોટરનું ગતિ કરવું, આ બધી ઉર્જાઓ છે। આ ઉર્જા છે એ અને કાર્ય, દાખલા તરીકે આજે હું ખૂબ થાકી ગયો છું, આજે હું 10 કિલોમીટર ચાલ્યો અને મસલ્સ છે આપણા થાકી જાય છે, તો આ કાર્ય થયું ગણાય। ગાડી મોટર છે એમાં પેટ્રોલ પીડ્યું હોય અને એ મોટર છે ચાલતી હોય ત્યારે પણ કાર્ય થયું ગણાય। આ બોક્સ છે એ આપ જોઈ રહ્યા છો, આ બોક્સને આપણે ખેંચીએ છીએ અને તેના દ્વારા કાર્ય થાય છે। તો કાર્ય એટલે શું? સાયન્ટિફિક વોટ ઇઝ ધ મિનિંગ, આપણે જે કાર્યનો વૈજ્ઞાનિક અર્થ શું થાય? તો કે કાર્ય થાય, બળ વગર કાર્ય ન થઈ શકે। તમે આગળના અભ્યાસની અંદર જોયું છે કે બળ એ શું છે? ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એની અંદર બળ છે, એ બળને પહેલા નિયમની અંદર બળ છે એના અસ્તિત્વ અને બીજા નિયમની અંદર બળને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે। બળને આપણે ન્યૂટનમાં માપીએ છીએ। અને સ્થાનાંતર થવું એટલે ખસવું ચોક્કસ દિશાની અંદર। સ્થાનાંતર અને બળ બંને સદિશ રાશિઓ છે। અદિશ અને સદિશની અંદર પણ તમને ખ્યાલ છે કે જેની દિશા સાથેનો ઉલ્લેખ કરવો પડે અને મૂલ્ય પણ હોય એવી રાશિઓને સદિશ રાશિ કહેવામાં આવે છે। તો અહીંયા આપણે કાર્ય છે એ કાર્યને સમજવા પ્રયત્ન કરીશું। દાખલા તરીકે આ બોક્સ છે, આ બોક્સને આ દોરા વડે બાંધેલ છે અને હું એને ખેંચું છું તો દોરી ટાઈટ થાય છે। દોરી જે ટાઈટ થાય છે એ દિશામાં બળ લાગે છે અને આમ તમે જુઓ છો કે ખોખું છે ચોકસ્ટિકનું એ ટેબલની સપાટીને સમાંતર ખસી રહ્યું છે। અહીંયા બળની દિશા અને સ્થાનાંતરની દિશા એક નથી। હવે હું દોરાને આમ સીધો પકડું છું અને આમ ખેંચું છું તો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં થાય છે। તો કાર્યને એવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર। પણ બળ અને સ્થાનાંતર, બળને હું ફોર્સ F વડે દર્શાવું અને સ્થાનાંતરને S વડે દર્શાવું તો F ઇન્ટુ S। હવે F અને S બંને સદિશ રાશિઓ છે એટલે જો તમારે એનો સાદો ગુણાકાર કરવો હોય તો બંને એક જ દિશામાં હોવી જોઈએ। અહીંયા દોરો છે એ ટેબલની સપાટીને સમાંતર છે એટલે બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં થાય છે। દાખલા તરીકે 4 ન્યૂટન બળ દ્વારા 4 ન્યૂટન બળથી આ ખોખું 5 મીટર સુધી ખસે તો 4 ગુણ્યા 5 એટલે 20 ન્યૂટન મીટર, આટલું કાર્ય થયું ગણાય। અહીંયા ન્યૂટન મીટર છે એને જૂલ કહેવામાં આવે છે એટલે કાર્યનો એકમ થશે જૂલ અથવા તો ન્યૂટન મીટર। અહીંયા લખીએ છીએ આપણે ન્યૂટન મીટર ઇક્વિવેલન્ટ જૂલ છે। અહીંયા જૂલ નામના વૈજ્ઞાનિક દ્વારા આ એકમ છે પસંદ કરવામાં આવ્યો હતો એટલે આપણે જૂલ તરીકે ઓળખીએ છીએ। 20 ન્યૂટન મીટર અથવા તો 20 જૂલ। વાત થઈ એક, આપણે બુકની અંદર જે આપવામાં આવ્યું છે એ મુદ્દાઓને જો વળગી રહીએ આપણે તો અહીંયા
કાર્ય છે એ બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં છે. આ આકૃતિઓ આપ જોઈ રહ્યા છો કે અહીંયા આ જે આકૃતિ છે એને ઇક્વિવેલન્ટ નું આ બોક્સનું ઉદાહરણ આપું તો બળ આ દાખલા તરીકે હું અહીંયા 4 ન્યૂટનનું બળ આપું છું એટલે ધારો કે 40 સેન્ટીમીટર જેટલી લાંબી દોરી છે અને આનાથી દ્વારા બળને મેં બતાવ્યું છે અને અહીંયા આ જે દોરો છે એને આપણે ઉપર નીચે કરીએ છીએ એટલે કે સમક્ષિતિજ સપાટી સાથે હું ખૂણો ચેન્જ કરું છું અને બળ અચલ રાખી અને હું આ ખોખાને ખેંચું છું તો જેમ જેમ આ ખૂણો છે ખૂણો θ1 અને આ ખૂણો θ2 દાખલા તરીકે θ2 છે એ θ1 કરતા મોટો હોય તો આપ અનુભવી શકશો વિજ્ઞાન એક એવો વિષય છે કે એની અંદર કંઈક આપણે જે સમજવાનો પ્રયત્ન કરવાનો હોય તો આપણી આસપાસમાં રહેલી પર્યાવરણમાં આવેલી વસ્તુઓ છે એનો ઉપયોગ કરીને એને સમજવા પ્રયત્ન કરીએ તો આપણને બહુ સારી રીતે સમજાય જાય. અહીંયા આ જે બળ છે એના દ્વારા આ જે ખૂણો છે ત્યારે સ્થાનાંતર જેમ જેમ ખૂણો મોટો કરતા જશું અહીંયા જુઓ અહીંયા આ ખૂણો આટલો હું રાખું છું અને ખસે છે જેમ જેમ ખૂણો મોટો કરતા જશું એમ સ્થાનાંતર કેવું થતું જશે ઘટતું જશે અને બળ એટલું છે એનો અર્થ શું થયો જેમ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો મોટો એમ કાર્યનું મૂલ્ય ઘટતું જાય. આ વસ્તુ વાત થઈ અહીંયા એટલે બળ અને સ્થાનાંતર કાર્યને કેવી રીતે વ્યાખ્યાયિત કરશું તો કે અહીંયા જુઓ આ સ્થાનાંતર છે અને આ સ્થાનાંતર S1 છે એ બળની દિશામાં સ્થાનાંતરનો ઘટક છે. અહીંયા આ ઘટક S1 અને આ ઘટક S2 S1 કરતા S2 મોટો છે એનું કારણ શું તો કે અહીંયા ખૂણો વધ્યો છે ખૂણો વધે તો ઘટકનું મૂલ્ય ઘટે એટલે આપણે કાર્યની વ્યાખ્યા છે એ વ્યવસ્થિત રીતે જો આપવી હોય તો બળ બરાબર કાર્ય W કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતરનો ઘટક. આ શબ્દ પ્રયોગ જે છે એ વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો છે એ મુદ્દાને તમારે વ્યવસ્થિત રીતે સમજી લેવું પડે અને આ સમજશો તો તમે આગલા ધોરણની અંદર જો જે વિદ્યાર્થીઓ સાયન્સ લાઈન પસંદ કરશે એમને 11મા ધોરણમાં ભણવાનું આવશે અને એ બહુ સારી રીતે સમજી શકશે. બળની દિશામાં સ્થાનાંતરનો ઘટક સ્થાનાંતર અને સ્થાનાંતરનો ઘટક જુદું છે. જુઓ અહીંયા આમ ખોખું આ દિશામાં ખસે છે જ્યારે હું આને ખેંચું છું આ પ્રકારમાં મહત્વનો જો પોઈન્ટ હોય તો આ જ એક છે. આમ હું ખેંચું છું ત્યારે સ્થાનાંતર તો ટેબલને સમાંતર જ થાય છે. હું આમ ખૂણો વધારું છું ત્યારે પણ સ્થાનાંતર ટેબલને સમાંતર જ છે. તો અહીંયા સ્થાનાંતરનો ઘટક મહત્વનો છે. આ ખૂણો નાનો છે તો સ્થાનાંતરનો ઘટક મોટો છે. ખૂણો જેમ જેમ મોટો થતો જાય એમ સ્થાનાંતરનો ઘટક નાનો થતો જાય. એનો અર્થ શું થયો જેમ ખૂણો મોટો થાય એમ કાર્યનું મૂલ્ય ઘટતું જાય. એક વસ્તુ આપણે જોઈએ કે જો હું આ ખોખું છે એમાં એને અંદર હું ખૂણો મોટો ને મોટો કરતો જાઉં અને એક સમય આવું થશે કે આ બળ છે એ બળ એને લંબ લાગશે એટલે સ્થાનાંતરની આ દિશા છે એને લંબ થશે ત્યારે શું થશે તો કે સ્થાનાંતર થશે જ નહીં. સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક શૂન્ય થશે અને કાર્ય કેવું થશે 0 થશે. એટલે જ્યારે ખૂણો 90° થાય ત્યારે કાર્યનું મૂલ્ય શૂન્ય થાય. અને આના માટેનું સારામાં સારું ઉદાહરણ એ છે કે એક બીજું આકૃતિ દોરીએ આપણે કે ધારો કે આ પૃથ્વી છે અને આ ચંદ્ર છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ધારો કે r જેટલું છે અને ચંદ્ર પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરે છે. હવે મોટો ચંદ્ર જ્યારે પૃથ્વીને કાંટો પૂર્ણ કરતો હોય ત્યારે કાર્ય કેટલું થાય તો એ કાર્યને ગણવા માટે શું કરવું પડશે તો કે દોરીની અંદર પથ્થર બાંધી અને પથ્થરને આપણે ફેરવીએ છીએ. દાખલા તરીકે આ ખોખું છે એ ખોખાને હું આમ ફેરવું છું આમ ફેરવું છું ત્યારે કાર્ય કેટલું થશે આ ખોખું છે એ અચળ ઝડપથી ફરી રહ્યું છે. દાખલા તરીકે જો આમ ફેરવું છું ત્યારે કાર્ય કેટલું થાય જેને ગણવું હોય તો શું કરવું પડે તો કે આ થઈ
ખોખાની દિશા, ખોખાનો રેખીય વેગ થયો કહેવાય, એ v છે, અને આ દિશામાં સ્થાનાંતર થઈ રહ્યું છે, અને આ છે એ બળનું મૂલ્ય છે, જે કેન્દ્રગામી બળ છે. અહીંયા બળ અને સ્થાનાંતર બંને કેવા છે? 90°ના ખૂણે છે. જ્યારે બળ અને સ્થાનાંતર બંને એકબીજાથી 90°ના ખૂણે વર્તતા હશે ત્યારે કાર્ય છે એ કાર્ય શૂન્ય થશે. એટલો એનો અર્થ એમ થયો કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે ત્યારે કાર્ય થતું નથી, પૃથ્વી સૂર્યની આસપાસ ફરી રહી છે ત્યારે કાર્ય થતું નથી. એટલે આ વસ્તુ છે એ કાર્યને સમજાવે છે. અહીંયા આપણે હવે કાર્ય છે એનું મૂલ્ય ધન પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. કાર્યનું મૂલ્ય ઋણ ક્યારે થાય? તો કે બહુ દેખીતી વસ્તુ છે કે તમે સાયકલ ચલાવી રહ્યા છો, તમારો મિત્ર છે એ પાછળ એનું તમારું કેરિયર, સાયકલનું કેરિયર પકડ્યું છે અને એ મિત્ર છે એ ખેંચે છે, ત્યારે શું થશે? સાયકલ આગળ ચાલે છે અને તમારો મિત્ર છે એ પાછળથી ખેંચે છે. અથવા તો તમે સાયકલને બ્રેક લગાવો છો અને ત્યારે ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય, અને ઘર્ષણ બળ અને સ્થાનાંતર પરસ્પર કેવા હોય? વિરુદ્ધ દિશામાં હોય, અને ત્યારે કાર્ય ઋણ થાય. અથવા તો આ ખૂણો છે એ 90° કરતા મોટો થાય. ટૂંકમાં બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે કાર્ય શું થાય? ઋણ થાય. મોટર છે અમુક સ્પીડથી જતી હોય અને એને જ્યારે બ્રેક લગાવવામાં આવે છે ત્યારે બ્રેક લગાવવાને કારણે કાર્ય છે એ ઋણ થાય છે. એટલે કાર્યનું મૂલ્ય ધન પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આ બહુ અગત્યના પ્રશ્નો છે, આના પર તમે ધ્યાન આપશો. કાર્ય ક્યારે ધન થાય? તો કે કાર્ય ત્યારે જ ધન થાય કે જ્યારે સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક છે એ બળની દિશામાં હોય. શૂન્ય ક્યારે થાય? તો કે સ્થાનાંતર અને બળ બંને પરસ્પર લંબમાં હોય. ઋણ ક્યારે થાય? તો કે સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક છે એ ઘટક અને બળ એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે કાર્ય હંમેશા કેવું થાય? ઋણ થાય. આગળ આપણે જરા વિચારીએ કે એક નાનો દાખલો લઉં છું કે કાર્ય છે એ ધન ક્યારે થાય અને ઋણ ક્યારે થાય. એક સાદું ઉદાહરણ લઉં છું હું કે દાખલા તરીકે તમારા હાથમાં એક દડો છે. આ ડસ્ટરનું જ ઉદાહરણ આપું છું એટલે સાદું તમને ખ્યાલ આવી જાય કે આ ડસ્ટર મેં હાથમાં પકડ્યું છે. આ પકડેલા ડસ્ટરને હું છોડી દઉં છું એટલે બહુ દેખીતી વસ્તુ, રોજના આપણા અનુભવો છે, જે પદાર્થ હાથમાંથી ભૂલથી પણ પડી જાય એ આમ આડાવડો જતો નથી પરંતુ બરોબર નીચે પડે છે. અવાજ પણ સાંભળ્યો તમે અને ડસ્ટર નીચે પડ્યો. હવે આ શું ક્રિયા થઈ એ તમે વિચારો છો કે આ ધારો કે આવો 1 કિલો 2 કિલો દળનું આ ડસ્ટર છે. ધારો કે આ ડસ્ટર છે એ ડસ્ટરનું દળ છે એમ એ 2 kg છે, બરોબર, અને આ ડસ્ટરને નીચે પડવા દેવામાં આવે છે અને ધારો કે એ 3 મીટર જેટલું એ અંતર કાપે છે. હવે તમે જુઓ છો કે કોઈ પણ પદાર્થ છે એને લટકાવીએ તો નીચે જ એ લટકે છે, અને આ છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. અને ગુરુત્વાકર્ષણ બળ છે એ બળનું મૂલ્ય F બરાબર mg. આ પણ તમે ભણી ગયા છો. તો આ F બરાબર mg અને કાર્ય W બરાબર શું થાય? તો કે Fs. આ સૂત્ર છે. F એટલે mg લખું છું અને S એટલે સ્થાનાંતર mgs. તો કેટલું દળ છે? તો કે 2 કિલો દળ છે અને g નું મૂલ્ય હું આશરે g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઉં છું. આ તમે ગુરુત્વ પ્રવેગ છે એ પણ તમે ભણ્યા છો કે ગુરુત્વ પ્રવેગ એટલે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થ છે એ મુક્ત પતન કરે. આ દાખલા તરીકે ચોક છે એ નીચે પડે છે તો પહેલી સેકન્ડ અંતરે 9.8 મીટર અંતર કાપશે, બીજી સેકન્ડ અંતરે એનું ડબલ થશે અને એટલે અહીંયા વેગ છે એ સતત વધતો જાય પણ વેગ વધવાનો દર અચળ રહે. અને એ છે એ ગુરુત્વ પ્રવેગ છે એ આશરે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હું લઈ લઉં છું. તો 2 × 10 અને સ્થાનાંતર કેટલું? તો કે 3. તો કે 10 × 2 20, 20 × 3 એટલે 60 જૂલ કાર્ય થયું કહેવાય. આ કાર્ય અહીંયા જુઓ, ખાસ નોંધો વિદ્યાર્થી મિત્રો કે બળ ગુરુત્વ પ્રવેગ આ બળની દિશા છે. અહીંયા મેં
એફ બરાબર mg લખ્યું છે તો બળ પૃથ્વી તરફ છે, કારણ કે પદાર્થ છે એ લટકી રહ્યો છે અને એને હું છોડું છું, એટલે અત્યારે પદાર્થના સ્થાનાંતરની દિશા અને ગુરુત્વ પ્રવેગની દિશા બંને એક જ છે, અને એટલે અહીંયા mgs લખ્યું છે. હવે આ સાઈડની અંદર હું આની આ ક્રિયા વિરુદ્ધ કરું છું. દાખલા તરીકે આ ડસ્ટરને હાથમાં લીધેલું છે મેં, આપ જોઈ શકો છો, અને આ ડસ્ટરને હું થોડું બળ આપું છું એટલે મારે હું આમ કરીને અને આમ ઉપર ઉછાળું છું, ત્યારે ડસ્ટર છે ઉપર જશે. અને સ્થાનાંતરની દિશા બળ તો હંમેશા ગુરુત્વાકર્ષણ બળ હંમેશા અધ દિશામાં લાગે, એટલે અહીંયા આ ડસ્ટર અહીંયા છે એને નીચેથી ધક્કો મારવામાં આવે છે અને એ ડસ્ટર ધારો કે અમુક ઊંચાઈ ઉપર જાય છે, એ ધારો કે 3 મીટર જેટલું ઉપર જાય છે, એનું દળ છે એ 2 kg છે. આનું આ ડસ્ટર છે એ 3 મીટર જેટલું ઉર્ધ્વ દિશામાં સ્થાનાંતર કરે છે. અહીંયા બળ છે એ નીચેની દિશામાં છે, F = mg, આ નીચેની દિશામાં છે, અને સ્થાનાંતર છે એ ઉર્ધ્વ દિશામાં છે. તો સદિશ રાશિઓ પરસ્પર બે વિરુદ્ધ દિશામાં વર્તતી હોય ત્યારે બે માંથી કોઈ પણ એક સદિશ રાશિને ઋણ લેવી પડે. તો અહીંયા બળને નીચેની દિશામાં આપણે ધન ગણીએ છીએ, તો ઉપરની દિશામાં સ્થાનાંતરને ઋણ ગણો, અથવા તો ઉપર ઉર્ધ્વ દિશામાં સ્થાનાંતર કરો છો એટલે પ્રવેગમાં ઘટાડો થાય છે. આ જેમ જેમ તમે ઉપર ઉછાળશો એમ વેગ એનો ઘટતો જશે, એટલે જીનું મૂલ્ય ઉર્ધ્વ દિશામાં ઋણ અને અધ દિશામાં ધન ગણાય છે. તો અહીંયા જીને આપણે લેશું ત્યારે F = mg, આ ફોર્મ્યુલા જે વાપરશું આપણે W = F × S. અહીંયા F બરાબર mg અને g -10 લઈએ છીએ. એનું કારણ એટલું કે અહીંયા g છે ઉર્ધ્વ દિશાની અંદર લાગે છે એટલા માટે, એટલે અહીંયા 3, એટલે 3 ગુણ્યા -10 ગુણ્યા સ્થાનાંતર કેટલું 3, તો કે 10 3 30, 30 ગુણ્યા 3, એટલે અહીંયા દળ છે 2 કિલો જ રાખેલું છે, આપણે એમને રાખીએ છીએ એટલે 2 કિલો, એટલે -20 ગુણ્યા 3 -60 જૂલ જેટલું કાર્ય થયું. કાર્ય નેગેટિવ છે. અહીંયા આ સાદા ઉદાહરણ દ્વારા આપ એક સમજી શકશો કે કાર્ય છે એ ઉર્ધ્વ દિશામાં કાર્ય છે એ ઋણ ગણાય છે. અને આના ઉદાહરણ આપણે આગળ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની અંદર માપ કરશું ત્યારે થશે કે અહીંયા જુઓ આ પદાર્થ નીચે પડે છે એટલે ગતિ આવે છે, અને ગતિને કારણે શું થાય છે તો કે એની ઉર્જામાં ઘટાડો થાય છે. જેમ જેમ નીચે આવશે એમ એની ઉર્જામાં ઘટાડો થાય છે. અહીંયા જેમ જેમ ઉપર જશે એમ ઉર્જા કેવી થતી જશે, વધતી જશે. પદાર્થ દ્વારા કાર્ય અને પદાર્થ વડે કાર્ય. પદાર્થ દ્વારા કાર્ય શું થયું તો કે પદાર્થ આ દ્વારા થાય કાર્ય થયું. પદાર્થ દ્વારા કાર્ય થાય ત્યારે ઉર્જા છે એ ઉર્જા ઘટતી હોય, પદાર્થ કાર્ય પોતે કરતો હોય ત્યારે ઉર્જામાં શું થતો જાય, વધારો થતો જાય છે. એટલે આ વસ્તુ છે આપણે સમજવી પડે. ઉર્જા, ગતિ ઉર્જા, ગતિ ઉર્જા કોને કહેવાય? હવે એક બીજો નવો મુદ્દો આપણે ચર્ચીએ છીએ અહીંયા, ગતિ ઉર્જા. ગતિ ઉર્જાને અંગ્રેજી અંદર કાઇનેટિક એનર્જી કહેવામાં આવે છે. એ ઉર્જાનો એક પ્રકાર છે. જુઓ કે દાખલા તરીકે એક પદાર્થ છે એનું દળ m જેટલું છે અને એ ખસે છે. હવે જુઓ અહીંયા એક મોટર છે, એ મોટર દોડી રહી છે. ગતિને કારણે પદાર્થમાં સંગ્રહિત થયેલી ઉર્જાને ગતિ ઉર્જા કહેવામાં આવે છે. કાર દોડી જતી હોય, ધારો કે એની સ્પીડ છે 60 km/h છે અને દોડી જતી હોય, કારની અંદર પેસેન્જર બેઠા હોય, કારને પોતાનું દળ હોય અને દોડી જતી હોય ત્યારે એના ઉર્જા હોય. તો ગતિ ઉર્જા કેમ માપી શકાય એના માટેનું આપણે ફોર્મ્યુલા છે એ સમજવું છે. તો કે અહીંયા જુઓ કાર છે એ દોડી જાય છે અને ત્યારે W બરાબર F × S. હવે જુઓ સ્થાનાંતર, એક મોટર છે એની શરૂઆતની વેગ છે એ u જેટલો છે અને અંતિમ વેગ ધારો કે v જેટલો છે. તો ગતિના સમીકરણો તમે અગાઉ ભણ્યા છો અને ગતિના પહેલા સેમેસ્ટરમાં ગતિના સમીકરણો ભણ્યા છો. એ ગતિના સમીકરણોની અંદર શરૂઆતની ઝડપ u હોય
અંતિમ ઝડપ v હોય અને એ પ્રવેગી ગતિ કરતો હોય, જેટલો એનો પ્રવેગ હોય અને s જેટલું સ્થાનાંતર કર્યું હોય તો u v a અને s એને સાંકળતું સૂત્ર કયું? તો કે એ સૂત્ર આવું છે, v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. અહીંયા ધારો કે મોટર ઊભી છે અને પછી એ ગતિમાં આવે છે ત્યારે શરૂઆતની ગતિ ધારો કે 0 છે. ઊભેલી સ્થિતિની અંદરથી મોટરને આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ફર્સ્ટ ગિયરમાં નાખીએ છીએ અને ટોપ ગિયરમાં જતા જતા એનો વેગ ધારો કે અમુક થાય છે, તો શરૂઆતની ગતિ એની 0 હતી એટલે u બરાબર 0 લે તો v સ્ક્વેર બરાબર શું થાય? 2as થાય. હવે આ સૂત્ર છે, આ સૂત્રની અંદર w ઇક્વલ ટુ fs, w ઇક્વલ ટુ fs સૂત્રની અંદર અહીંયા f ઇન્ટુ s, અહીંયા f ઇક્વલ ટુ mg આવશે અને as એ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાની અંદર f બરાબર ma, ન્યૂટનની ગતિનો બીજો નિયમ જો હું લગાડું અહીંયા તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ આ f ઇઝ ઇક્વલ ટુ ma, અહીંયા f ની જગ્યાએ ma લખું છું અને as લખું છું તો 2as બરાબર v સ્ક્વેર. તો as બરાબર શું થાય? v સ્ક્વેર ના છેદમાં 2. એટલે આ as છે એની જગ્યાએ શું મૂકી દઉં હું? v સ્ક્વેર છેદમાં 2 લખું તો આ ફોર્મ્યુલા શું થાય? તો કે 1/2 mv સ્ક્વેર. આ શું થયું? ગતિ ઉર્જા, અને એને કાઇનેટિક ઉર્જા કહેવામાં આવે છે એટલે એને k વડે લખીએ તો k બરાબર 1/2 mv સ્ક્વેર. એ કોનું સૂત્ર થયું કહેવાય? તો કે એક પદાર્થ છે એ v જેટલી ઝડપથી જતો હોય અને એનું દળ જો m જેટલું હોય એમાં એને એન્જિન દ્વારા કે કોઈ પણ બીજા દ્વારા અપાતી ઉર્જા કેટલી? તો કે ઉર્જા 1/2 mv સ્ક્વેર જેટલી છે. હવે આના પછીનો મુદ્દો આવે છે ગતિ ઉર્જા, અને પછી ગતિ ઉર્જા પછી આપણે લેશું કે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા કોને કહેવાય? તો કે પદાર્થની સંરચનાને કારણે અથવા તો પદાર્થની સ્થિતિને કારણે સંગ્રહિત થયેલી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. અહીંયા હું એક ઉદાહરણ તમને આપું છું કે આ ડસ્ટર થી ટેબલ ઉપર પડ્યું છે. આ ટેબલ ઉપરથી આપણે એક સ્કેલ ઉપર ઊંચો મૂકેલો છે. હવે સ્કેલ છે ને અહીંયા 0 જેટલું છે. આ હું ડસ્ટર છે એને ઉંચકું છું અને એને કારણે હું બળ અનુભવું છું અને ઉપર લઈ જાઉં છું. ઉપર લઈ જાઉં છું ત્યારે સ્થાનાંતર થયું અને બળ લાગે છે. એ બળ કયું? તો કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં હું આ ડસ્ટરને ઉંચકી રહ્યો છું. અને ત્યારે હવે આ ડસ્ટર છે એ ડસ્ટર અહીંયા પડ્યું હતું ત્યારે આ સપાટી ઉપર તેમને પડ્યું છે, પણ એ થોડું કઈ ઉંચકાશે પછી એને મૂકી દેશું તો નીચે જ પડવાનું છે. એનો અર્થ શું થયો? તો કે પદાર્થની સ્થિતિ અહીંયા હતી એટલે અહીંયા આવી તો આને હું સંદર્ભ સપાટી તરીકે લઉં તો એની સ્થિતિ આ સપાટીથી થોડી હાઈટ ઉપર છે અને એને કારણે નીચે પડે છે. આ એવું છે કે પર્વત ઉપરના ઢોળા પરથી પાણીનો ધોધ પડે છે. એ ધોધ છે એ કંઈક સંગ્રહિત ઉર્જા છે અને ધોધ નીચે પડે છે અને એ ઉર્જા છે, ઉર્જા નીચે આપણે ટર્બાઇન ગોઠવા હોય તેમાંથી આપણે વિદ્યુત મેળવીએ છીએ. એ જળ વિદ્યુત એ જ હોય છે અને એ સ્થિતિ ઉર્જાનું ઉદાહરણ છે સારામાં સારું. તો સ્થિતિ ઉર્જા એટલે શું? તો કે પદાર્થની સ્થિતિને કારણે એમાં સંગ્રહિત થયેલી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થયું કહેવાય? તો કે w ઇક્વલ ટુ f ઇન્ટુ s. અહીંયા f બરાબર શું? તો કે mg. આ m દળનો પદાર્થ એ નીચે પડે છે g જેટલા ગુરુત્વાકર્ષણ બળને કારણે અને નીચે પડ્યો અને એટલું શું થયું? એની સ્થિતિ ઉર્જાનું શેમાં પરિવર્તન થયું? ગતિ ઉર્જામાં. આને ઉપર ઘા કરો તો શું થાય? ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાંથી ગતિ ઉર્જા દ્વારા સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થઈ, સ્થિતિ ઉર્જા દ્વારા ગતિ ઉર્જા. એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા એકબીજા સાથે સંકળાયેલી છે. સામાન્ય રીતે સ્થિતિ ઉર્જામાં વધારો થતો હોય ત્યારે ગતિ ઉર્જામાં ઘટાડો થતો હોય, ગતિ ઉર્જામાં વધારો થતો હોય ત્યારે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થતો હોય છે. એને લગતું એક સૂત્ર પણ આપણે હમણાં સાંકળવાનું છે, mgs. આ શું થયું કહેવાય? આને પોટેન્શિયલ એનર્જી કહેવામાં આવે છે. એટલે એને p વડે આપણે દર્શાવી તો p બરાબર mgs અથવા તો mgh ફોર્મ્યુલા પણ આવે છે.
કારણ કે એચ હાઇટ જેટલી ઊંચાઈ પર રહેલી એમ દળની વસ્તુની સ્થિતિ ઉર્જા કેટલી? તો કે mg જેટલું બળ લાગે અને h જેટલી હાઇટ છે એટલે mg h જેટલું એની અંદર સ્થિતિ ઉર્જા છે સંકળાયેલી છે. એક બહુ સારામાં સારું સૂત્ર છે એ આપણે પ્રતિપાદિત કરવું છે, સમયની પણ પાબંદી છે એટલે થોડી આપણે સ્પીડ કરવી પડશે. એક આપના ટેક્સ્ટબુકની અંદર આકૃતિ 1.7 છે એની અંદર તમે જોઈ શકો છો કે એક જ પદાર્થ છે. એ પદાર્થ છે, ધારો કે અહીંયા બે ઊંચાઈ આપેલી છે, અહીંયા આ પદાર્થની હાઈટ છે એ અહીંયા એક સાદો એવો ગોળો છે અને ધારો કે h1 હાઈટ ઉપર છે, બરોબર. હવે એનો વેગ v1 જેટલો છે, અહીંયા h1 જેટલી હાઈટ ઉપર રહેલો પદાર્થ v1 વેગથી સરકી રહ્યો છે. દાખલા તરીકે 10મા માળની ઇમારતે જગદીશ ઉભો છે અને એક ડસ્ટરનો કે બોલનો ઘા કરે છે. 6ઠ્ઠા માળે એક બીજો વિદ્યાર્થી છે અને એ ડસ્ટરને પડતું જોઈ રહ્યો છે, એને અડવાનું નથી. અને બીજા માળે એક બીજો વિદ્યાર્થી છે, એ પણ એ વેગને ડસ્ટરને જોઈ રહ્યો છે. ત્યારે બહુ દેખીતું છે કે ઉપરથી નીચે આવતા પદાર્થના વેગમાં સતત વધારો થાય. એટલે અહીંયા v1 છે અને આ શું છે? ધારો કે આ v2 છે વેગ. આ ઊંચાઈ h1 છે, આ ઊંચાઈ h2 છે. હવે અહીંયા રહેલી પદાર્થની ગતિ ઉર્જા કેટલી? તો કે v1. આ m દળનો પદાર્થ છે, પદાર્થના દળમાં કશો ફેરફાર થવાનો નથી. h1 ઊંચાઈ રહેલા પદાર્થની ગતિ ઉર્જા કેટલી? તો કે 1/2 mv1². અને આ જ્યારે પદાર્થ છે એ અહીંયા છે, અહીંયા આવે છે ત્યારે એ કીધું છે v2 v1 થી વધારે છે. આ રોજના ડેઇલી એક્સપિરિયન્સ છે. આ ડેઇલી એક્સપિરિયન્સમાં જેમ પદાર્થ નીચે આવતો જાય વેગમાં વધારો થતો જાય છે. તો અહીંયા 1/2 mv2². હવે હું તફાવત લઉં તો તફાવતની અંદર 1/2 mv2² માઇનસ 1/2 mv1². આ શું થયું કહેવાય? તો કે અહીંયા રહેલા પદાર્થની ગતિ ઉર્જા v1² જેટલી છે, 1/2. અહીંયા 1/2 v2² જેટલી છે. તો કે ઉર્જાનો તફાવત કેટલો થયો? તો કે 1/2 mv2² માઇનસ 1/2 mv1². અહીંયા આ પદાર્થની સ્થિતિ ઉર્જા કેટલી? તો કે સ્થિતિ ઉર્જા અહીંયા વધારે છે અહીંયા, કારણ કે h1 હાઈટ ઉપર છે. તો અહીંયા આ પદાર્થ છે, અહીંયા આ બિંદુએ છે ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી? તો કે mg h1 જેટલી. અને અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી? તો કે mg h2 જેટલી. અહીંયા જો mg h1 માઇનસ mg h2 કરશું. આ શા માટે છે? અહીંયા v2 માઇનસ v1 આવ્યું છે, અહીંયા h1 માઇનસ h2 આવ્યું છે. એનું કારણ શું છે? તો અહીંયા પદાર્થ છે એની સ્થિતિ ઊંચી છે એટલે એમાં વધારે ઉર્જા છે અને વેગ ઓછો છે. અહીંયા પદાર્થનો વેગ વધારે છે એટલે ગતિ ઉર્જા વધારે છે અને સ્થિતિ ઉર્જા ઓછી છે. અને આ બે mg h1 માઇનસ mg h2. તો અહીંયા આમ તમે જુઓ તો આ જે છે એ શું થયું કહેવાય? તો કે mg h1 માઇનસ mg h2. આ શું કહેવાય? સ્થિતિ ઉર્જાને u1 કહું, આને હું u2 કહું, આને હું k2 કહું, આને k1 કહું. તો શું થયું કહેવાય? કે k2 માઇનસ k1 ઇઝ ઇક્વલ ટુ u1 માઇનસ u2. એટલે શું થયું? u1 પ્લસ k1 ઇઝ ઇક્વલ ટુ u2 પ્લસ k2. એટલે શું થયું કહેવાય? કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો સરખો રહે છે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે અને એને યાંત્રિક ઉર્જા કહેવામાં આવે છે. આ યાંત્રિક ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ u2 પ્લસ k2 ઇઝ ઇક્વલ ટુ u1 પ્લસ k1. આગળના સ્ટાન્ડર્ડની અંદર તમે સમજશો કે આ થયો u1 માઇનસ u2 એ છે સ્થિતિ ઉર્જામાં ફેરફાર અને k2 માઇનસ k1 એ છે એ ગતિ ઉર્જાની અંદર ફેરફાર છે. અને અહીંયા u1 માઇનસ u2 એટલે અહીંયા u1 k2 માઇનસ k1 u1 માઇનસ u2 આવ્યું છે. એટલે બેના ઉર્જાના ફેરફારો સમાન રહે છે. ડેલ્ટા u પ્લસ ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ 0 હંમેશા થાય. હવે આપણે આ સંદર્ભની અંદર કેટલાક પ્રશ્નોના જવાબ છે એ આપણે
પૂછવાના ચાલુ કરીએ છીએ. સમયના પાબંદીને કારણે આપણે અંદરના થોડાક કિલો જૂલ અને એ બધા પ્રશ્નો છે એ પ્રશ્નો 2 મિનિટની અંદર હું જે પાવર વિશે તમને સમજાવી દઉં છું. પાવર કોને કહેવાય? તો કે પાવર એટલે કાર્ય કરવાનો દર. પાવર કોને કહેવાય? પાવર એટલે કાર્ય કરવાનો દર. W બરાબર Fs. W જેટલું કાર્ય t સેકન્ડમાં થયું હોય, W જેટલું કાર્ય કરવા માટે સમય કેટલો લાગ્યો હોય? આ કાર્ય t સેકન્ડ લાગી હોય, સમય t સેકન્ડ, તો 1 સેકન્ડમાં કેટલું કાર્ય થાય? W જેટલું કાર્ય થવા માટે t જેટલો સમય લાગતો હોય તો 1 સેકન્ડમાં કેટલું કાર્ય થાય? તો કે 1 સેકન્ડની અંદર W ઇન્ટુ 1/t અને એને પાવર કહેવાય. એટલે P બરાબર W/t. આ વર્ક એને જૂલમાં મપાય છે અને સમયને સેકન્ડમાં મપાય છે. જૂલ પ્રતિ સેકન્ડ એને વોટ કહેવામાં આવે છે. જૂલ પ્રતિ સેકન્ડ ઇક્વિવેલન્ટ વોટ, AWT. જેમ્સ વોટના માનની અંદર, જેણે સ્ટીમ એન્જિનની શોધ કરી હતી, એના માનની અંદર વોટ એકમ વપરાય છે. એટલે જૂલ પ્રતિ સેકન્ડ એ વોટ છે, જે પાવરનો એકમ છે. અહીંયા આપણે હવે પ્રશ્નને છે એ પ્રશ્ન જવાબ ચાલુ કરીએ છીએ. મેડમ, આપ એક પછી એક સ્ક્રીનની અંદર પ્રશ્નો પૂછતા રહેજો. હું બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો વધતા કાર્યનું મૂલ્ય આપણે જોઈ ગયા. અહીંયા જ ઉદાહરણ છે. જેમ જેમ ખૂણો મોટો થતો જાય એમ શું થશે વિદ્યાર્થી મિત્રો? એમ સ્થાનાંતરનો ઘટક છે બળની દિશાનો એ ઘટશે અને શું થશે? કાર્યનું મૂલ્ય ઘટશે. આગળ નેક્સ્ટ. 10 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 5 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે તો ખૂણોના પરિક્રમણમાં થતું કાર્ય ખાલી જગ્યા જૂલ થાય. આ પ્રશ્ન બહુ સુંદર પ્રશ્ન છે. એની અંદર આવેલા આંકડા છે, ગમે એમ ફેરવશો છતાં એના જવાબમાં ફેરફાર નહીં થાય. વિદ્યાર્થી મિત્રો, એટલું જ તમે સમજો કે પદાર્થ ગતિમાર્ગ વર્તુળાકાર છે અને એને કારણે થતું કાર્ય શૂન્ય છે. નેક્સ્ટ. પદાર્થ પર કરેલા કાર્ય ખાલી જગ્યામાં થતા ફેરફાર જેટલું હોય છે. કોને કારણે? માત્ર ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. એ છે સાચો વિકલ્પ છે. નેક્સ્ટ. 60 કેજી દળવાળો એક માણસ 15 કેજી દળવાળી પાણીની ડોલ લઈને 20 મીટર જેટલી ઊંચાઈ ચડે છે, તેથી થતું કાર્ય. આ હું બોર્ડ ઉપર તમને સમજાવી દઉં. ચાલુ રાખશો પ્લીઝ, આ પ્રશ્ન ચાલુ રાખશો કે 60 કેજી દળવાળો એક માણસ છે એટલે અને થતું કાર્ય. હવે W ઇક્વલ ટુ Fs અને F એટલે mg. અહીંયા દળ કેટલું છે? માણસનું દળ 60 કિલો છે અને ડોલનું દળ 15 કિલો છે. એટલે 60 વત્તા 15 એટલે 75 કિલોગ્રામ ટોટલ વજન થયું અને 10 જેટલું આ થયું. અને ઊંચાઈ કેટલી ચડે છે? 20 મીટર જેટલી ઊંચાઈ જાય છે. એટલે 75 ગુણ્યા 2 એટલે 150 ઉપર એક શૂન્ય આવશે, ગુણ્યા 10 એટલે શૂન્ય, એટલે 15,000. અને અહીંયા હું આ જૂલ કાર્ય થયું, અંદર વિકલ્પો છે કિલો જૂલના છે એટલે 15 કિલો જૂલ એ કાર્ય થયું ગણાય. નેક્સ્ટ. બે પદાર્થના દળ અનુક્રમે 1 કેજી અને 4 કેજી તેમની વચ્ચે ગતિ ઉર્જા 2:1 ના પ્રમાણે તેની ઝડપનો ગુણોત્તર. ચાલુ રાખજો. આ હું પ્રશ્નનો જવાબ આપું છું તમને કે બે પદાર્થના દળ કેટલા છે? 1 કિલો અને 4 કિલો. તેમની ગતિ ઉર્જા, એટલે ધારો કે પેલા પદાર્થની ગતિ ઉર્જા K1 બરાબર શું? તો કે 1/2 mv1². ચાલુ રાખો. અને બીજા પદાર્થની ગતિ ઉર્જા K2 1/2 m2v2². અહીંયા જુઓ, આ બે પદાર્થની ગતિ ઉર્જાનું આપણને ભાગાકાર કરીએ તો K1/K2 1/2 આપ કેન્સલ થશે અને ગતિ ઉર્જા 2:1 ના પ્રમાણમાં છે. m1 1 કિલો છે, m2 4 કિલો છે અને v1²/v2². તો અહીંયા 4 દુને 8 એટલે v1²/v2² બરાબર 8. એટલે આનું વર્ગમૂળ કાઢો તો v1/v2 બરાબર 2√2. તો v1/v2 √2√2/1 આ એ સાચો વિકલ્પ છે. એટલે અહીંયા 2√2/1 એ સાચો વિકલ્પ છે. વિદ્યાર્થી મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર. શિક્ષક મિત્રો પણ આપનો ખૂબ ખૂબ આભાર. આ પીરિયડની અંદર જે કાંઈ આપણે પ્રશ્નો થયા હોય તો એ આપ પત્રથી, ઈમેલથી આપ જે ગુજકોષ છે એમને પૂછી શકો છો. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર.